નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દસાડાના માનાવાડા ગામેથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના 384 નંગ રીલ સાથે એક ઇસમને ઝડપી લેતી એસઓજી સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફના અરવિંદસિંહ દિલુભા ઝાલાને ખાનગી રાહે બાતમી મળેલ કે દસાડા પોલીસ સ્ટેશનના માનાવાડા ગામના સંજયભાઈ સોનાજી ઠાકોરે પોતાની વાડીની ઓરડીમાં ચાઇનીઝ દોરીની રીલો ભરેલ બોક્સ સંતાડી રાખેલ છે। જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સંજયભાઈ સોનાજી ઠાકોર રહે માનાવાડા તાલુકો દસાડાની વાડીની ઓરડીમાંથી કુલ 8 બોક્સ મળી આવેલ, જે બોક્સમાં 48 નંગ ચાઇનીઝ દોરીની રીલ જેની કુલ કિંમત ₹1,53,600 મળી આવેલ, જે કબજે કરી ઝડપાયેલ ઇસમને પોતે રીલ ક્યાંથી લાવ્યો પૂછતા આ ચાઇનીઝ દોરીની રીલ પોતે મયુરભાઈ નાનુભાઈ રહે આદરિયાણા તા દસાડા પાસેથી લાવેલ હોવાનું જણાવેલ, જેથી બંને ઇસમો વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી એસઓજી પીઆઈ BH શિંગરખિયા, પીએસઆઈ NA રાયમા તથા RJ ગોહિલ સહિત સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।